હેલો, આજે આપણે વાત કરશું મોડર્ન ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ. હવે મોડર્ન ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ એટલે શું? ન્યુરોના પ્રોબ્લેમ્સ બ્રેઇન અને સ્પાઇનના પહેલાં પણ થતા જ હતા અને એ તો અત્યારે પણ થાય છે. જેમ કે બ્રેઇન ટ્યુમર થાય, બ્રેઇનમાં નસ ફાટી જવી, એન્યુરિઝમ કહેવાય છે, બ્રેઇનમાં પસ પડી જવું, સ્પાઇનમાં મણકો ખસી જવો, ગાદી ખસી જવી, આ બધા પ્રોબ્લેમ્સ તો ચાલે જ છે. પણ હવે નવીની જનરેશનમાં શું થઈ રહ્યું છે? હવે આજે તમે જોશો કે તમે જ્યારે રસ્તા પર નીકળો છો ત્યારે લોકો ગાડીમાં મોબાઈલ પર ફોન પર વાત કરતા ગાડી ચલાવે છે, સ્કૂટર પર લોકો ફોન કરતા વાત ચલાવે છે, હેલ્મેટ નથી પહેરતા. તો આના કારણે રોડ ટ્રાફિક એક્સિડન્ટના કિસ્સા બહુ જ વધી ગયા છે અને આના કારણે આપણું યુવા ધન આજે બહુ જ મોતના મુખમાં જતું રહ્યું છે, કારણ કે બ્રેઇન હેમરેજ અને સિવિયર એક્સિડન્ટ થઈ રહ્યા છે. સો પ્લીઝ અવોઇડ યોર મોબાઈલ ફોન વાઇલ ડ્રાઇવિંગ યોર વ્હીકલ્સ અને પ્લીઝ વેર હેલ્મેટ એન્ડ સીટ બેલ્ટ. હવે બીજા પ્રોબ્લેમ્સ કયા થઈ રહ્યા છે? આજે સ્ટ્રેસફુલ લાઈફમાં આપણે જસ્ટ ગોલ પાછળ ભાગીએ છીએ, બીજાની કમ્પેર કરીએ છીએ. એના કારણે આજે યંગ એજમાં હાઇપર ટેન્શનનું બહુ જ રેશિયો વધી ગયો છે અને એના કારણે હેમરેજિક બ્રેઇન સ્ટ્રોકના બહુ જ કિસ્સા વધી ગયા છે. અમારી પાસે આજે 20 થી 30 વર્ષની ઉંમરવાળા પણ બ્રેઇન હેમરેજના ઘણા કેસો આવી રહ્યા છે અને એ શોકિંગ છે. અને એક વર્લ્ડ અહેવાલ પ્રમાણે 2050 સુધીમાં ભારતમાં એટલા બધા સ્ટ્રોકના કેસ થવાના છે જેની કોઈ ગણના નથી. તો આપણે અત્યારે સ્ટ્રેસથી દૂર રહેવું જોશે. એક બીજો અત્યારનો લેટેસ્ટ પ્રોબ્લેમ અમે જે જોઈ રહ્યા છે ડેઇલી ઓપીડીમાં, કે આજના યુથને આ સિક્સ પેક ને બોડી બનાવવું ને આની માટે બહુ જ એક અલગ લાગવ એ થઈ ગયું છે. ફિઝિકલ એક્સરસાઇઝ કરવી એ તો બહુ જ જરૂરી છે બોડી માટે. તમે રનિંગ કરો, વોકિંગ કરો, સ્વિમિંગ કરો, પણ એ કોઈ ગાઈડન્સમાં અને એક માપસરમાં કરવી પડશે. કોઈની દેખાદેખીથી જ્યારે જિમમાં આજે આપણે યુથને જોઈએ છીએ અને એ સિક્સ પેક અચીવ કરવા માટે જ્યારે સ્ટીરોઇડનો યુઝ કરે છે, બહુ જ વેઇટ લિફ્ટિંગ કરે છે અને એ પ્રમાણે જ્યારે ડાયટ નથી લેતા ત્યારે એની અસર તમને અત્યારે નથી જોવા મળતી. પણ જ્યારે એ યુથ 50-60 ક્રોસ જાય છે ત્યારે એના હાડકાં એટલા નબળા પડી જાય છે અને મણકા ભાગી જાય છે, સ્પાઇનમાં એટલો બધો પ્રોબ્લેમ થાય છે. સો પ્લીઝ યુથ, ટેક કેર ઓફ યોર સેલ્ફ અને કોઈ અનનેસેસરી દવા લેવાની જરૂર નથી. જસ્ટ કોઈ ગાઈડન્સની અંદર તમે તમારી એક્સરસાઇઝ કરો. પ્લીઝ ડુ ફિઝિકલ એક્સરસાઇઝ રેગ્યુલરલી, એ તો બહુ જ જરૂરી છે. જે આજની બીજી એક સમસ્યા જે અમે જોઈ રહ્યા છે અને જે પેરેન્ટ્સ અમને કહે છે કે નાના છોકરાઓમાં મોબાઈલનો યુઝ અતિશય વધી ગયો છે. આપણે સમજીએ છીએ કે આજે છોકરાઓને મોબાઈલથી દૂર રાખી શકવા પોસિબલ નથી, પણ એનો 110% એનો યુઝ તો આપણે લિમિટ કરી શકો છો અને તમે તમારા છોકરાઓનો સ્ક્રીન ટાઈમ તમારે ડિસાઇડ કરવો જ પડશે. ઇટ ઇઝ બેટર ફોર ધેર ફ્યુચર. આજે તમને એ ખબર નહીં પડશે પણ ઘણા ચોંકાવનારા તારણ આવી રહ્યા છે દુનિયામાંથી કે જે લોકોના બચપનમાં મોબાઈલનો યુઝ બહુ છે, આગળ જતાં યુથમાં એમની એટેન્શન ડેફિસિટ, એમની એકાગ્ર કરવાની શક્તિ, એ બધામાં બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને આના હજી તો શું પરિણામો આવશે એ આવતા 10 વર્ષમાં આપણને ખબર પડશે. તો આપણે જો અત્યારથી જ ચેતી જશું અને થોડું એને અંકુશમાં રાખશું તો એ આપણા અને આવનારા સમાજ માટે બહુ હિતાવહ છે. મોબાઈલનો યુઝ કરવા દો, પણ એમાં શું જોવું, કેટલો ટાઈમ જોવો એ તમારા હાથમાં છે અને થોડું જો એના માટે સ્ટ્રિક્ટ થવું પડે તો તમારે કરવું જ પડશે, પણ તમારા બાળકોના ભવિષ્ય માટે એ બહુ જરૂરી વસ્તુ છે. તો આ તો મેં એક જનરલ વાત કરી છે, આ કે બધું જ આખું એ નથી, પણ આ ટાઈપના કે બીજા કોઈ પણ પ્રકારના તમને સવાલ હોય, ન્યુરોલોજિકલ છે કે તમને સ્ટ્રેસ રિલેટેડ, બિહેવિયર રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન છે કે બી ઇટ કોઈને બ્રેઇનમાં ટ્યુમર છે કે દાદાને ચલાતું નથી કે કોઈ નાના છોકરાને ખોડખાપણ છે કે એનું એટેન્શન નથી, કોઈ પણ પ્રકારના સવાલ હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. વિધાઉટ એની હેઝિટેશન વી આર there to help you at any time, 24/7 available, and you can contact Shelby Hospital at any point of your time at any city wherever you are living.